મિત્રો, પીર શબ્દ મુસ્લિમ ધર્મનો છે, તો પછી રામદેવ પીર મહારાજને રામાપીર શા માટે કહેવામાં આવે છે? અને રામદેવજી મહારાજના ભક્તો જાણે છે કે રામદેવજી મહારાજ રાજપૂત પરિવારમાં જન્મ્યા હતા અને ભગવાન વિષ્ણુનો અવતાર હતો. મુઘલ રાજાઓના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવ પીરના પ્રભાવથી ફરીથી હિન્દુ બનવા લાગ્યા હતા. મુસ્લિમ ફકીરોએ આ વાતની જાણ અજમેરના પીરને કરી હતી. અજમેરના પીરે તેમને મુલતાન જઈ મસ્તાન પીર, દગડુ પીર, બજરુગશાહ પીર, દિલાવરશાહ પીર અને જબ્બર પીરની સલાહ લેવાનું કહ્યું હતું. આ પીરોએ એમના ઉપરી મુસા પીર અને ચરલ શાહ પીરની સલાહ લીધી હતી. બધાની વાત સાંભળ્યા પછી મુસા પીરે ફકીરો સાથે રણુજા જવાનું નક્કી કર્યું. જ્યારે આ પાંચ પીરો રણુજા પહોંચ્યા તો રામદેવજીએ એમને છાંય બેસાડવા તરત જ પીપળાના 5 ઝાડ ઉગાડી દીધા હતા. એટલું જ નહીં, પણ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો ચટાઈ પર બેસતા ગયા તેમ તેમ ચટાઈ વધુ એક પીર માટે લંબાતી ગઈ હતી. વળી પોતાના જ વાસણમાં જમવાની ટેકવાળા પીરો એમના વાસણ મુલતાનમાં ભૂલી ગયા હતા. એ પણ રામા પીરે ચમત્કારથી હાજર કર્યા. અને મિત્રો, રામદેવજીના ચમત્કારો જોઈને મુસાફીરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર અથવા તો રામશાહ પીર તરીકે ઓળખાય છે. આ રીતે મુસ્લિમનો પીર શબ્દ રામાપીરના નામ સાથે જોડાય છે. તો મિત્રો, જો તમે રામાપીરને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં જય રામાપીર લખી દેજો.